ચરોતરના આણંદની વિશ્વ પ્રસિદ્ધ ખેડૂતો અને પશુપાલકો થકી ઊભી કરાયેલી સંસ્થાની અંદર રાજકારણ પ્રોત્સાહનની સાથે જ ગરમાવા આવી ગયો. તાજેતરમાં યોજાયેલ નિયામક મંડળની ચૂંટણી જાણે રાજ્યની ચૂંટણી હોય ને તેવો માહોલ પેદા થઈ ગયેલો. આવા દ્રશ્યો તો લોકોએ ભાગ્યે જ જોયા. પોતાની પ્રસિદ્ધિ માટે નાણાંની ખુલ્લેઆમ લાણી કરતા દ્રશ્યો લોકોએ જોયા છે એવું લોકમુખે ચર્ચાય છે. ઘણાએ સાંભળ્યા પણ છે અને કેટલાએ તો જોયા પણ છે. મિત્રો, આ સંસ્થાની અંદર એવું તે શું હતું કે પાણીની જેમ પૈસાને વાપરવામાં આવ્યા? લોકમુખે તો ચર્ચાય છે કે વહીવટદારે લોકોના નામે ખાતા પાડીને અને પૈસા ખંખેરી લીધા અને સાથે સાથે ખેડા જિલ્લાનું રાજકારણ પણ અંદર પ્રવેશી ગયું. લાખો રૂપિયાનો વહીવટ કરવા માટે નિમાયેલા વહીવટદારે જ પોતાના ગણ્યા ગાંઠ્યા અંદરના મિત્રોને જ પૈસાનો વ્યવહાર કર્યો. સ્વાદ તો ચખાડ્યો, મલાઈની જેમ ગળામાં ઉતરી પણ ગયો, પણ કેટલાક બચારા રહી ગયા. આવું કરવાથી પ્રસિદ્ધિ પૂરેપૂરી મળે અને બદનામીને તો કોઈ ડર જ નહીં અને સારા સમાચારોના જય જયકાર થાય. તો જોતા રહો નિર્ભય આણંદ. વંદે માતરમ. ભારત માતા કી જય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ.